78ના રેકોર્ડ નીચલા સ્તર આજે રૂપિયાની અંદર બનાવ્યા. હવે કયા કારણોસર રૂપિયામાં નરમાશ વધી છે, હવે અહીંયાથી આગળની રેન્જ કઈ છે, એ બધી ચર્ચા કરવા માટે CR ફોરેક્સના અમિત પબારી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું. વેરી ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને આજે રિએક્શન આજે બજારમાં આવ્યું છે, વન ટાઈમ રિએક્શન જેવું છે કે ફંડામેન્ટલ ડ્રીવન આપણને આ નરમાશ આવતી દેખાય છે? કઈ રીતે આપ આને જોઈ રહ્યા છો અત્યારે આ રૂપિયાની અંદર આવેલા નરમાશને? ગુડ આફ્ટરનૂન. આપણે આજની અગર વાત કરીએ સૌથી પહેલા તો 8840 જે હતો એ બહુ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો, જે આજે બ્રેક થયો છે બીકોઝ ઓફ H1B વિઝામાં જે ઇસ્યુ આવ્યું, જેનાથી લાગે છે કે સર્વિસ એક્સપોર્ટમાં એક ક્વેશ્ચન માર્ક આવી શકે છે કે સર્વિસ એક્સપોર્ટ આપણું ઓછું થઈ શકે છે. એની માટે આ 8840નું એક રેઝિસ્ટન્સ તૂટ્યું. હવે જ્યારે 8840નું એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ તૂટે તો ઘણા બધા જે ટ્રેડર હોય એને પોતાનું સ્ટોપ લોસને ટ્રિગર કર્યું હોય, એની માટે આ 30-40 પૈસાનું મોમેન્ટમ આજે આવ્યો હતો. નાવ હવે બે પ્રશ્ન આવે છે કે આ જે મોમેન્ટમ આવ્યો છે એ કન્ટિન્યુ રહેશે કે અહીંયાથી નાનું મોમેન્ટમ આવશે? તો એનો આન્સર દેવા માટે આપણને બે વસ્તુને જોવી જોઈએ કે ગ્લોબલી બીજી બધી કરન્સીમાં શું થાય છે. તો બીજી બધી કરન્સીનો આન્સર આપણે દેવો હોય તો આપણે સૌથી પહેલાં અન્ડરસ્ટેન્ડ કરીએ કે ડોલર ઇન્ડેક્સમાં શું થાય છે. અગર આપણે ડોલર ઇન્ડેક્સનો ટ્રેન્ડ જોઈએ લાસ્ટ 6 થી 8 મહિનાનો, દેટ ઇઝ ઓન અ ડાઉનવર્ડ ટ્રેન્ડ. અને અમને લાગે છે કે ડોલર ઇન્ડેક્સ પાછું અત્યારે જે 97ની આગળ બગલમાં ચાલે છે એ 96.5 અને 95.5ની તરફ મૂવ કરશે. બિકોઝ યુએસમાં બે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે. એક, યુએસ ઇકોનોમીના જેટલા ડેટા પોઈન્ટ છે એ બધા ખરાબ આવે છે અને ડેટનું ઇસ્યુ છે. એટલા માટે ડોલર ઇન્ડેક્સ કન્ટિન્યુઅસલી વીક થશે. હવે જ્યારે ડોલર ઇન્ડેક્સ વીક થાય તો બીજી બધી ઇમર્જિંગ માર્કેટ અને એશિયન કરન્સી સ્ટ્રોંગ થઈ. તો આપણે જોઈ રહ્યા છીએ કે ચાઇનીઝ કરન્સી સ્ટ્રોંગ થઈ છે લાસ્ટ 2 મહિનાથી, જેપનીઝ કરન્સી બી સ્ટ્રોંગ થઈ છે. ખાલી આપણી કરન્સી જે વીક થઈ છે એ ટેમ્પરરી ટેરિફ અને H1B વિઝાની માટે થઈ છે. તો સ્ટ્રક્ચરલી ડોલર ઇન્ડેક્સ નીચે લાગે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે જોવાનો હોય એ હોય કાચું તેલ. કાચું તેલ બી એક ડાઉનવર્ડ ટ્રેન્ડમાં ચાલે છે. એના કારણે આપણું ટ્રેડ ડેફિસિટ અંડર કંટ્રોલ રહેશે. અને એવું કોઈ અત્યારે ડેટા પોઈન્ટ નથી આવતું કે જે આપણને ઇન્ડિકેટ કરે કે કાચું તેલ અહીંયાથી $70 પર બેરલની ઉપર જાય. તો ડોલર ઇન્ડેક્સ નીચે છે અને કાચું તેલ બી નીચે રહેવાના સંકેતો છે. હવે ડોમેસ્ટિકલી અગર ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાનું ગ્રોથ ઇન્ટેક્ટ છે. ફોરેક્સ રિઝર્વ્સ 12 થી 13 મહિનાનું આપણું ઇમ્પોર્ટ કવર રેશિયો છે, ગ્રોથ ઇન્ટેક્ટ છે. અને રેરની વાત કરીએ, REER રેર, એ ઇન્ડિકેટ કરે છે કે આપણી જે કરન્સી જે છે એ 87.5માં એક ફેર વેલ્યુમાં સેટ થઈ છે. તો આઉટલુક અગર આપણે બનાવવું હોય તો આપણે એ બનાવી શકીએ છીએ કે શોર્ટ ટર્મમાં એક પ્રેશર રહેશે રૂપીની અંદરમાં અને હોઈ શકે છે કે 89ની તરફ જાય. લેકિન અહીંયા કોન્ટ્રા પોઝિશન લેવી જોઈએ અને મોટા પાયાનો જે CR ફોરેક્સ રિસર્ચ ટીમનો વ્યૂ છે એ એવો છે કે પાછો રૂપી 87-80ની તરફ આગલા 1 થી 1.5 મહિનાની અંદરમાં મૂવ થશે. તો એક્સપોર્ટરને પોતાનું હેજ રેશિયોને વધારવો જોઈએ અને ઇમ્પોર્ટરને ઓપ્શનની દ્વારા હેજ કરવું જોઈએ. યા શોર્ટ ટર્મ 5 થી 15 દિવસનું હેજ કરવું જોઈએ, વધારે લોંગ ટર્મ હેજ ના કરવું જોઈએ. કેમ કે અમને એવું લાગતું નથી કે રૂપીમાં રન અવે મોમેન્ટમ આવશે. ઇન્ડિયન ઇકોનોમી ઇઝ વેલ પ્લેસ્ડ. તો રૂપી બહુ વધારે અહીંયાથી વીક ના થવું જોઈએ. ઓકે, તો 87-80 સુધીના લેવલ્સ રૂપિયામાં આવતા જોવા મળી શકે છે. પણ અમિતજી, જેમ તમે પણ કહ્યું, ઇન જનરલ એવું થતું હોય છે કે ડોલર ઇન્ડેક્સ વધે ત્યારે રૂપિયા પર આપણને દબાણ આવતું હોય છે. પણ હવે એ ડોલર ઇન્ડેક્સ કરતાં બી અન્ય ફેક્ટર્સ જે છે તે અસર કરતા દેખાઈ રહ્યા છે રૂપિયામાં. જે રીતે ઇમ્પોર્ટર્સ, ડીલર્સ તરફથી ખાસ કરીને જે ડિમાન્ડ આવતી દેખાઈ હતી એને કારણે એક નેગેટિવ સેટઅપ આપણે રૂપિયામાં જોયું. FPI તરફથી લગભગ 2,910 કરોડની મોટી વેચવાલી આપણે જોઈ છે. એને કારણે પણ રૂપિયા પર દબાણ
દબાણ બનતું દેખાઈ રહ્યું છે. અને વિઝા ફીસ જે રીતે વધી છે એને કારણે તમે પણ જણાવ્યું, ખાસ કરીને રેમિટન્સ પર દબાણ જે છે તે આપણને આવતું દેખાઈ રહ્યું છે. એક્સપોર્ટર્સનું માનવું છે કે સ્થિતિ જે છે અત્યારે રૂપિયા માટે થોડી ખરાબ છે. જે રીતે ગ્લોબલ ફેક્ટર ચાલી રહ્યા છે, ટેરિફનો મુદ્દો એક વખત સોલ્વ થઈ જાય પછી રિકવરી જે છે તે રૂપિયામાં આવતી જોવા મળશે. પણ આ બધાની વચ્ચે આરબીઆઈ તરફથી પણ એટલી બધી ઇન્ટરવેન્શન આવતું નથી, કારણ કે તે પણ ચિંતા નથી કરી રહ્યા કે અથવા તો સરકાર રૂપિયો નબળો પડી રહ્યો છે તેમના તરફથી કોઈ અત્યારે એવા નિવેદનો નથી જે અથવા તો કોઈ એવી પ્રતિક્રિયા નથી જે રૂપિયાને સપોર્ટ કરે. અને અહીંયા કઈ રીતે તમે આરબીઆઈનું સ્ટેન્સ જોઈ રહ્યા છો કરન્સી માટે આપણી? મેડમ, માર્કેટમાં જનરલી શું થાય કે જ્યારે કોઈ બી માર્કેટ હોય, કોઈ બી એસેટ ક્લાસ હોય, તેજીમાં બધા તેજી કરે, મંદીમાં બધા મંદી કરે. લેકિન જે આ મોમેન્ટમ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે આ શોર્ટ ટર્મ છે કે લોંગ ટર્મ છે. અમને લાગે છે કે આ જે પ્રેશર છે એ શોર્ટ ટર્મ છે. અને એઝ ફાર એઝ આરબીઆઈ ઇઝ કન્સર્ન, આરબીઆઈનો જે સ્ટેન્ડ છે એ હંમેશા ક્લિયર છે કે એમને વોલેટિલિટીને પ્રોટેક્ટ કરવી છે, ના કે કોઈ લેવલને પ્રોટેક્ટ કરવું છે. તો એવું કોઈ શાર્પ મોમેન્ટમ નથી થયું. અગર આપણે 2013 જોઈએ, 2008 જોઈએ, યા એના પહેલાના ટાઈમ જોઈએ કે ગ્લોબલી કાંઈ બી ઇસ્યુ થાય તો રૂપિયો 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા વધી જતો હતો, તો આરબીઆઈને એક્સટેન્સિવલી ઇન્ટરવીન કરવું પડતું હતું. અત્યારની સ્થિતિ એવી નથી કે આરબીઆઈને એક્સટેન્સિવલી ઇન્ટરવીન કરવું જોઈએ. અને જ્યારે એક યુએસની હારે આપણું ટ્રેડ ડીલમાં નેગોશિએશન ચાલે છે, તો આઈ થિંક આરબીઆઈનું જે સ્ટેન્ડ છે એ બહુ લોજિકલ બી છે કે અગર બાય ચાન્સ કોઈ બી જાતનું ટ્રેડ ડીલ ના થયું યા મોડું થયું, તો આજે હું ડોલર વેચીને પોતાના રિઝર્વ્સને ઓછું કેમ કરું? હું ત્યારે વેચું જ્યારે વોલેટિલિટી એકદમ પીકમાં છે, ત્યારે ટેન્શન એકદમ પીકમાં છે. અગર રોજ 20-30 પૈસા જરાક ડેપ્રિશિએટ થાય છે, તો એમાં આરબીઆઈને આવીને ઇન્ટરવીન કરવું એ મારા ખ્યાલથી તો રોંગ છે. એટલા માટે શાયદ આરબીઆઈ ઇન્ટરવીન સ્લો પેસમાં છે નથી કરતું, એગ્રેસિવલી નથી કરતું. એટલે જો અહીંયાથી ખાસ કરીને આરબીઆઈ તરફથી ઇન્ટરવેન્શન જે નથી આવી રહ્યું એનું પણ એક લોજિકલ રીઝન આપણે આ તરીકે જોઈ શકીએ છીએ. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. અમિતજી, આભાર તમારો અમારી સાથે જોડાયા આજના દિવસે અને આ એકદમ સ્પષ્ટતા સાથે આજે રૂપિયાની રેલીને દર્શકોને સમજાવી એના માટે. થેન્ક યુ વેરી મચ સર. ઓલવેઝ વેલકમ.